કે 270મી જન્મ જયંતિ તિલકા માજીની જે છે આજે એના નિમિત્તે મળ્યા છીએ. મિત્રો, વારંવાર એક જ બધા વક્તા તરફથી વાત નીકળી કે મંગલ પાંડે પહેલા આપણા તિલકા માજી આ દેશ ગુલામ હતો ત્યારે સૌ પ્રથમ આ દેશની આઝાદી માટેની ચળવળ જો કોઈએ કરી હોય તો તિલકા માજી હતા, એમ બધાએ આપણે કીધું એમ. પણ કે મંગલ પાંડેને આપણે પહેલા આ દેશની આઝાદી માટે લડનાર સૌ પ્રથમ કોણ? કે મંગલ પાંડે. તિલકા માજી કેમ નહીં? એમના પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણો ઇતિહાસ લખવાવાળો આપણો માણસ કોઈ હતો નહીં એમ. એ વખતે આપણો ઇતિહાસ નથી લખાણો અને ન લખવા પાછળનું કારણ એ અજ્ઞાનતા. આપણામાં એ વખતે શિક્ષણ ન હોય. અત્યારે હાલની પરિસ્થિતિ જે છે એ વખતે પણ આવી જતી એમ. હવે હું સ્થાનિક મુદ્દા ઉપર જ વાત કરીશ. આપણી જે લડાઈ છે જળ, જંગલ અને જમીનની છે. જળ, જંગલ અને જમીન એ આપણે મુખ્ય જીવન છે. આપણે આઝાદ ભારતની અંદર 77 મતલબ કે 77 વર્ષ થયા અને આપણે લોકો જળ, જંગલ અને જમીનની અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. વિચાર કરો, આઝાદ ભારતમાં 77 વર્ષ થયા, આ 47માં 100 વર્ષ પૂરા થશે. હવે આપણે બાપ દાદાની જમીન આ કોઈ અંગ્રેજો આપી નથી ગયા કે કોઈ બ્રાહ્મણ કે વાણિયા કે પટેલોએ આપણને જમીન નહીં આપી. આપણા બાપ દાદાની છે. આપણે એવું કહીએ કે આ દેશના મૂળ માલિક આપણે આદિવાસી છીએ. હવે આદિવાસીની અંદર કાળા ખેતરાની અંદર 2 થી 3 છોકરા અને નાબાલિક છોકરા 3 વર્ષના 13 વર્ષના 2 છોકરા તો 13 વર્ષના છે અને એ પણ એક છોકરો તો મોઢે બોલી બી નહીં શકતો, થોડો મૂંગો છે. આવા લોકોને નાબાલિક છોકરા કે જે જંગલ ખાતાની અંદર કશું કંઈ કર્યું નથી એમ, એમને જંગલમાંથી ઝાડ બી કાપ્યા નથી એમ, અને વાસ્તવમાં દાંતાડા લઈને ઘાસ લેવા માટે જતા હતા અને જંગલવાળાએ પકડીને ઢોર માર્યો. એની એફઆરઆઈ અત્યારે નથી થઈ. આ આપણે આઝાદ ભારતની અંદર એક સૌથી ખરાબમાં ખરાબ કૃત્ય કરેલું કહેવાય છે. એની એફઆરઆઈ બી નથી થતી એમ. તો મિત્રો, જંગલ ખાતું એટલે હું વારંવાર કહું છું, કોઈ પણ ડિપાર્ટમેન્ટ બધું સારું, પણ જંગલ ખાતું એટલે 1 નંબરનું લુચ્ચામાં લુચ્ચું કોઈ ખાતું હોય તો જંગલ ખાતું છે. એટલા માટે મારે કેવું પડે છે કે નાબાલિક છોકરાનો વાંક શું હોય? જંગલની અંદર અત્યારે ઝાડ છે, તમે જુઓ છો? ના, ઝાડ નથી એમ. તેમ છતાં અને કાયદો આવ્યો છે 2005 ની અંદર વન અધિકાર અધિનિયમ 2006. આ એફઆરએ કાયદો છે. કાયદાને આ લોકો ગોળીને પી જાય છે. આટલી ખરાબ પરિસ્થિતિ. આના કરતાં તો આપણે તો અંગ્રેજો સારા હતા. આદિવાસી ઉપર આટલો બધો અત્યાચાર નતો કર્યો હાલના જે થઈ રહ્યો છે તે. અત્યારે છોકરાને માર્યો, એફઆરઆઈ નહીં. ક્યાંની તપાસ કરવાની? શું તપાસ કરવાની કહો તો? કહેવાનો મતલબ કે શિક્ષણ નથી, આપણે અજ્ઞાનતા છે, જાગૃતિ નથી એમ. તો આપણે વારંવાર એક જ વાત આવે કે શિક્ષણ હશે તો આપણા સમાજની અંદર વિકાસ થવાનો છે એમ, બાકી તો કદીએ વિકાસ થવાનો નથી એમ. મારા જેવા લોકો આવશે, બોલશે અને પછી પાછળથી વોટ બેક કરવા માટે આવશે એમ, વોટ લેવા માટે આવશે, બાકી કશું કંઈ થવાનું નથી. એટલે જ્યાં સુધી આપણામાં શિક્ષણ નથી ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી. તો જંગલ જમીન એ કોઈ આપેલી નથી, કોઈ બાપની જાગીરી નથી એમ. જંગલનો કાયદો છે. કાયદો એ કહે છે કે જંગલ વન અધિકાર 2005 અને 6 એવું કહે છે કે તમે જંગલની અંદર લાકડું લઈ શકો, બરાબર, પથ્થર લઈ શકો, પછી એની અંદર ઘાસ કાપી શકો, બરાબર, માટી લઈ શકો. અત્યારે તો આપણે પોતાના મકાન બનાવવું હોય અને રેતી લાય એટલે તરત આપણું ટ્રેક્ટર પકડાય, કોન્ટ્રાક્ટરનું ન પકડાય, આપણું પકડાય. આવું થાય છે કે નથી થતું? થાય છે કે નથી થતું? વાસ્તવમાં એ લોકો અડી જ ન શકે. આપણે ટ્રેક્ટરને હાથ જ ન લગાવી શકે. કાયદામાં પણ એ જોગવાઈ છે કે ભાઈ તમે પોતાનું મકાન બનાવવા માટે જંગલમાંથી લાકડું પણ લાવી શકો, પથ્થર બી લઈ શકો, રેતી બી લઈ શકો, ઘાસ બી કાઢી શકો, ગુંદર બી લઈ શકો, સનોટ આપણે બધું જ વાપરી શકીએ પોતાના માટે, ધંધા માટે નહીં. પણ આ લોકો કાયદાને નથી માનતા, કેમ કે એ લોકોનો જ કાયદો નથી. અને બને છે કેવું, જંગલ ખાતું બરાબર આગ લગાવે અને આગળ કરી દે પોલીસવાળા. બિચારા નિર્દોષ પોલીસવાળાને પાદળિયાની અંદર માર પડ્યો હતો. ઝઘડો કોનો હતો? જંગલ ખાતાનો અને આપણે આદિવાસી જંગલ જમીન ખેડતા ખેડૂતોનો, બરાબર. જંગલવાળે પોલીસવાળાને ખોટી માહિતી આપી કે મારા ઉપર હુમલો કર્યો છે, બરાબર, અને પોલીસવાળાને બિચારાને ખબર ન હોય તેઓ ગયા અને માર પડ્યો પોલીસવાળાને અને જંગલ ખાતું અડપ પાડીને સાઈડમાં જોઈ લ્યો.
અત્યાર સુધી એવું જ છે. કેસ કોને કર્યા? ફોરેસ્ટ જંગલવાળાએ કર્યા. કોને કર્યા? આદિવાસી, આપણે 27 આદિવાસીઓને. અને પોલીસ અને આદિવાસી હામે સંઘર્ષ કરવાનું કામ, કરાવવાનું કામ જંગલ ખાતું કરે છે. આ બધી જગ્યાએ થઈ રહ્યું છે, તમે સમજો બરાબર ને. આપણે જો આદિવાસી છે ત્યાં જ જંગલ છે, બાકી તમે આદિવાસી નથી ત્યાં જંગલો છે, જોજો તમે. આપણે જંગલના રખવાળા છીએ, બરાબર. એટલે હું વારંવાર કહું છું, આપણે જો શિક્ષણ હશે તો જ વિકાસ થવાનો છે. નહીં તો આઝાદ ભારતમાં કરોડો રૂપિયા ગ્રાન્ટો આવીને ગઈ, ક્યાં ગઈ કોઈને ખબર નથી. આપણે જ્યાં છીએ ત્યાં ના છીએ, ત્યાં જ છીએ. કે અત્યારે આપણા વાળા થોડોક સમજુ માણસ હશે અને આપણા વિસ્તારની અંદર ધારાસભ્ય કેનો હોય? સુરતનો હોય, પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ક્યાંનો હોય? વિજયનગરનો હોય. કેમ ભાઈ ખેતરમાં પોસીનાનો નહીં? એ આમ આદમી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, સ્થાનિક માણસો શું આપણે તૈયાર નથી? એમ ના, સ્થાનિક નેતૃત્વ તૈયાર ન થવું જોઈએ. આ લોકોને આ ડર છે, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી હોય. કારણ આપણને સાહેબ કહેવાય એ લોકોને નથી ગમતા. શું આપણા કોંગ્રેસની અંદર કે ભાજપની અંદર કે આમ આદમી અંદર કે બાપની અંદર આપણા માણસો નથી? છે. ટિકિટો પણ વેચાય છે. કંઈની સ્થાનિક નેતૃત્વ જે સુધી તૈયાર ન થાય ત્યાં સુધી આપણે આ દંડા લઈને જંગલ જમીન કોની છે? અમારી છે, આ જ કરવાનું છે. શું આના માટે જ જન્મ છીએ? આંદોલન જ કરવાના આપણે? પછી છેલ્લે માણસ કંટાળીને શું કરે? પાડલીએ વાળી ન કરે તો શું કરે? કયો કરે કે ન કરે? જાય તો કયો જાય? પછી છેલ્લે કાળા ખેતરાની અંદર ઠીક છે, એ હું બી આવ્યો તો આ લોકોને મળવા. એ છોકરાના મા બાપ હતા નહીં, ગામના લોકો કેવા આબુ રોડ બાજુ મજૂરી કરવા ગયા, નહીં તો પાડલિયા તો કમ થયું હતું. અહીં તો આ લોકો જઈ જ ન શકો, આટલી ખરાબ પરિસ્થિતિ ઊભી થાય, બરાબર. પણ કાયદો હાથમાં આપણે નથી લેવો. આપણે કાયદાના રૂએ એ જ કરવાનું છે. ફોરેસ્ટ વિભાગનો કોઈ પણ કર્મચારી એક બોર્ડ લગાવી દેવાનો, આ જમીન મારી છે, કોઈ પણ વ્યક્તિએ મને પૂછ્યા સિવાય અંદર પ્રવેશ ન કરવાનો હોય. આ રીતનો બોર્ડ જ મારી દેવાય, બરાબર. તમારે જે હક પત્રક છે ને એમાં લખેલું છે, તમે જોજો પાછળ નિયમો લખ્યા છે, એ નિયમો જ લખી દેવાય. કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ ના કરી શકે. શિક્ષણ આપણા છોકરાને નથી આપવામાં આવતું. અહીં શાળાની અંદર જે શિક્ષકો મોટા ભાગે બહારથી હોય. કેમ? અહીંયા શિક્ષણ આવે તો એ લોકોને મજૂરી કરવા ખેતરમાં કોણ જાય? આ વાત છે. આ ભાઈ એક સરસ મજાની વાત કરી ભાગ્ય મજૂરીની. કેટલી ખરાબ પરિસ્થિતિ. આપણી મા અને દીકરીઓ જે ભાગની અંદર જે લોકો સાથે જાય છે એની અંદર રીતસરનું શોષણ કરવામાં આવે છે. લૈંગિક શોષણ, શારીરિક શોષણ. એમ આપણો માણસ ખેતરમાં પાણી વાળતો હોય, કૂવો હોય 3 કિલો 4 કિલોમીટરની અંદર દૂર, અને એ બેનની અંદર રીતસરની શેરતીઓ કરવામાં આવે છે. ઘણા બધા મારી જોડે આવા કેસ આવે છે. આવું થાય છે. અને તમે લોકો ઘેટા બકરાની જેમ છોકરીઓ જે આપણે પર સમાજની અંદર જાય છે, કેટલીક છોકરીઓ આપણે દલાલી કરે છે કે લી તું હેડ, કે આપણે તો આપણા સમાજમાં તો આપણા વાળા કે દારૂડિયા છે કે, અને તેઓ તો આપણે કે બેઠી બેઠી ખાવું. કંઈ બેઠી ખાતે નહીં. એ લોકો કંઈ હારી માના દીકરા નથી, કંઈ હારી આપણી છોકરીઓ લઈ જાય. એ તડીપાર જ લોકો હોય છે. બીજાની જોડેથી પૈસા લાવી અને આપણી છોકરીઓ લઈ જાય અને ધંધા કરાવે છે. તમને ખબર ન હોય, બધા જ કોઈ તેઓ સુખી બેઠા નથી. એમ આ બંધ થવું જોઈએ, નહીં ત્યારે આપણા સમાજની અંદર ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી રહેવાની છે. તેઓ કંઈ સારા દીકરાઓ નથી કે તે લઈ જાય. છોકરીઓને રમકડાની જેમ ઉપયોગ કરવામાં આવે છે. સારો પ્રસંગ હોય, એ લોકોનું લગ્ન હોય, મેં ખુદ ગયો છું 2-3 સર્વેમાં. આપણી છોકરીને પટેલ લઈ ગયો હોય, ભૂલે શું કે, અને લગ્ન હોય તેને એમ કે આ ભોટીને આપણા લગ્નમાં ન આવવા દેવાનું. કે એટલા માટે ન આવવા દેવાનું કે આ તો ભોટી છે. કે આટલી ખરાબ ભાષા 4 દિવાલની અંદર એને બંધક રાખવામાં આવે છે. આપણી આ છોકરીની દશા છે. અને આપણા વાળા કે આપણા વાળા દારૂડિયા છે, એટલે કે તેઓ આપણે ન આપવાની. કે અરે અહીંયા ન આપવાની, તેઓ આપવાની. કે આપણે લગ્ન કરીએ એટલે મકાન છે કે નહીં એ જોઈએ, છોકરો ભણેલો હોય કે નહીં એ જોઈએ, જમીન છે કે નથી એ જોઈએ, બરાબર. એ દારૂ પીએ છે કે નહીં એ જોઈએ. કેવું કોઈ જોવા જાય છે ખરું? ના, કોઈ પ્રશ્ન નહીં કરતા. હવે તમને લોકોને ખબર ન હોય, પેલા લોકો અહીંયા લેવા માટે આવતા હતા. હવે આપણા વાળા શું કરે? અહીંથી ગાડી કરીને હોટલ ભાડે રાખે. તેઓ દલાલ હોય તૈયાર, અને તેઓ જાય ઘેટા બકરાનો જેમ દલાલી થતી હોય ને એ રીતે દલાલી કરવામાં આવે છે. કે આ એ ભાષા બી આપણે ન વાપરીએ કેવી રીતે એમ હોટલમાં, બરાબર. એટલે આ એક ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. નાની છોકરીઓ 13 વર્ષની 15 વર્ષની છોકરીઓનું અત્યારે વેચાણ થઈ રહેલું છે. જો આપણા સમાજનું સંગઠન ન હોય તો આપણો કદીય વિકાસ થવાનો. પટેલ સમાજ તમે જુઓ, સંગઠિત છે, શિક્ષિત છે. પછી બીજા નંબરે ઠાકોર સમાજનું બંધારણ છે. આપણું છે બંધારણ? ના.
અહીંયા કોણ મીટિંગ કરે? જગદીશભાઈ જાગૃતિની મીટિંગ કરે છે ને, આપણા સમાજવાળા સામે પડે છે. જગદીશભાઈ તમને ખબર ન હોય કે રાજકારણ એટલે આમાં હું રાજકારણ કહો તો આ કાળા ખેતરા ભેગા મળામાં હું રાજકારણ મને કહો. 13 વર્ષના છોકરાને ઢોર માર્યો છે. એ છોકરો મોઢાથી એક મોટો છોકરો છે મહેન્દ્ર કેવું કંઈક નામ છે, એ છોકરો બૂમ પાડે ને બિચારો બૂમ પાડી શકે એની પરિસ્થિતિ બી નહીં, એને અવાજ બી એ રીતનો નીકળતો નથી, મૂંગો છે મોઢેથી. આવા છોકરાને મારતે આ લોકોને ખરેખર એની ખબર નહીં કઈ રીતે કલ્પના છે. કોઈ પણ જગ્યાએ તમે જો આદિવાસીનું શોષણ છે, મજૂરી કરવા માટે તેઓ જાઓ તો મજૂરી પણ ન મળે. પહેલું જ વસ્તા કાકાએ કીધું કે આપણે અહીંથી સ્થળાંતર કરીને આપણે છોકરો સવારે મજૂરી કરવા માટે પ્રાંતિજ હિંમતનગર મહેસાણા સુધી જાય છે. અત્યારે સવારે ગાડી જાય સાંજે આવે અને કોઈનું લાયસન્સ ન હોય ગાડીનું, બરાબર. એક ગાડીની અંદર 35 થી 40 માણસો ભરે ને એક્સિડન્ટ થાય, કોઈ વીમો નહીં, મરી જાય કોઈ બાપુ છે તે ખરું ના. અને આપણા ગામની અંદર પાછું કેવું કે આપણા ગામમાં કોઈ બાઈને સાપ કેડીને મરી ગયો હોય તો પછી વેર લેવાનો કે ભાઈ સાપ બી તમારા ગામનો કે વેર કરો કે. આ સિસ્ટમો બંધ થવી જોઈએ, નહીંતર આપણે કદીએ કોઈનો વિકાસ થવાનો નથી. આપણો માણસ આગળ આવતો હોય તો વિજયનગર વાળા ને ભીલોડા વાળા ને એ લોકો ખોટું ન લગાડે, પણ જે તેના નેતા એમ કે ભાઈ હે ને આપણા માણસને સામે ઊભો કરી નાખે, આ આગળ ન આવવો જોઈએ. કોણ? ક્યાં? બહારના લોકો હોય. એટલે કહેવાનો મતલબ કે અંદર એકબીજાને પગ ખેંચવામાં કોઈનો વિકાસ થવાનો નથી. એમ સ્થાનિક નેતૃત્વ ન હોય કદીએ વિકાસ થવાનો નથી. હું સુરત રહેતો હોઉં, અહીં મુદ્દો હોય તમારા મુદ્દો ઉપાડવા આવું ખરો ના. હું અમદાવાદ રહેતો હોઉં, તમારો વિકાસ અહીં થતો હોય, કંઈ અન્યાય થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય, તમને અવાજ ઉપાડવા આવું ખરો ના. ન ઉપાડો. અત્યારે તો કેવું ન બોલવાના પૈસા મળે છે, સમજા તમે? હું વિધાનસભાનો ધારાસભ્ય હોઉં, અહીં ભ્રષ્ટાચાર થયો હોય, વિધાનસભામાં મુદ્દો ઉપાડવો હોય, જે કોન્ટ્રાક્ટર હોય એને કહી દે કેટલા પેટી જોઈએ બોલ હેડે. ન બોલવાના બી પૈસા હો પાછા, અને કેટલીક જગ્યાએ બોલવાના બી પૈસા છે, તમે આ મુદ્દો ઉપાડો કે. આવી રીતનું થઈ રહ્યું છે. જ્યાં સુધી આપણે સ્થાનિક લોકોનું અંદર નેતૃત્વ ન આવે, શિક્ષણ ન આવે, કદીએ વિકાસ થવાનો નથી. પછી આપણે જંગલ જમીનની વાત હોય, રેવન્યુ જમીનની વાત હોય, તમે આ તો જંગલની વાત છે. ધીરે ધીરે આપણે આ રેવન્યુ જમીનો બચવાની નથી. એમ તમે આવનારો સમય આપણા માટે બહુ ખતરનાક સમય છે. આપણી સંસ્કૃતિ અત્યારે જોખમમાં છે. આપણી સંસ્કૃતિ ધીરે ધીરે લુપ્ત થવા માંડી છે. તમે જો અત્યારના છોકરાને આ વાજેન્દ્ર મેં બી ઘણા વર્ષ પછી આજે જોવું છે, બરાબર. આપણે તો ડીજે આવે, ખેતર મૂકો 50,000 કે 1.5 લાખમાં, પણ ડીજે લાવો તો છોકરો લગ્ન કરે કે. ઘણા છોકરા રહી જાય ના કે બાપા મારતા ડીજે ને ઘોડો જોવે કે. એટલે એ ખર્ચ અયોગ્ય ખર્ચ છે. એમ કરતા ભણવાની અંદર છે ને થોડું ધ્યાન આપશો. આપણો છોકરો શાળાની અંદર થોડી જે એસએમસી છે એ મજબૂત કરવું તો ગામનો વિકાસ થવાનો છે. આપણે દરેક ગામની અંદર વન અધિકાર સમિતિઓ છે. એ સમિતિઓની અંદર વ્યવહાર કરવાનો, પણ સરકારે એ સમિતિઓની અંદર કેવી સમિતિઓ બનાવી છે કે જે બોલી ન શકે એ લોકોને બિચારાને ખબર જ નહીં, જંગલ જમીન ખેડતા જ નથી. એ શું રસ લેવાનો મને કહો? એસએમસી કેવી રીતે બનાવી? સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. સ્કૂલની અંદર છે ને સ્કૂલ સામે કોઈ બોલી ન શકે, શિક્ષક સામે કોઈ ન બોલી શકે, જો કે તો સહી કરે. આવી એસએમસીઓની અંદર પ્રમુખો બનાવવામાં આવે છે. વિકાસ નથી થવાનો. જ્યારે પોશીના તાલુકામાં તમે જાઓ, ખેડબ્રહ્મા તાલુકામાં જાઓ, ખેડબ્રહ્માની અંદર આપણે નગરપાલિકામાં હોય તેનો વ્યક્તિ કોણ હોય? બહારનો વ્યક્તિ એનો પ્રમુખ હોય. અને આપણે પોશીના તાલુકામાં બોલી ન શકાય એ વ્યક્તિને પ્રમુખ કરવાનો, એને વ્યવહાર બીજા કરે. જોજો તમે આ ચાલી રહ્યું છે, થાય છે કે નહીં? એમ ગામમાં એ છે કે હોશિયાર વ્યક્તિને તમે સરપંચ ન બનાવો, એટલા માટે ન બનાવો કે એ વ્યક્તિ આપણને શું છે ભ્રષ્ટાચાર કરવા ન દેવાય. અને ખેડબ્રહ્મા પોશીનામાં કોન્ટ્રાક્ટર સિસ્ટમ ચાલે છે. તમારે સરપંચ થવું હોય તો પૈસા કોન્ટ્રાક્ટર ખર્ચે, અને તમે સરપંચ થાવ એટલે પેલો કેમ કરવું પડે. આવી રીતે પ્રમુખમાં એ સિસ્ટમ છે કે જે એક બી પ્રમુખ થાય એનો બધો ખર્ચ કોન્ટ્રાક્ટર ભોગવે, અને પછી પોશીનામાં ગમે એટલી ગ્રાન્ટ આવે પણ કોન્ટ્રાક્ટર રીતે કે તેવન. અને હવે તો ટિકિટો કોંગ્રેસ ભાજપની અને આમ આદમીની એ કોન્ટ્રાક્ટરો આપે, તમને ખબર ન હોય. અને અમે જીતાડી દેવું કે 10 લાખ રૂપિયા ખર્ચો કરી. પછી તમે કહો વિકાસ નહીં થતો, પછી નાળું હોય એ એમનું અમે ઝૂંપડી ગયેલું હોય 10 લાખનું હોય કે 20 લાખનું, આ જ થવાનું છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી. આઝાદ ભારતમાં આપણો વિકાસ નથી જ થવાનો. જ્યાં સુધી તમે જાગૃત ન થાવ, શિક્ષિત ન થાવ, તો આપણે જંગલ જમીન ખેડતા ખેડૂતોને ખાસ વન અધિનિયમ 2006 જે કાયદામાં ખૂબ સારી જોગવાઈ કરી છે, એ કાયદાના રૂએ થોડુંક તમે સમજો, આપણી વન અધિકાર સમિતિને મજબૂત કરો, તો પછી આપણે વન અધિકારની અંદર જે લોકો જંગલ જમીન ખેડે છે, ક ફોર્મ ભર્યા છે,
જંગલ જમીનનો કાયદો તો એવું કહે છે ને આપણે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ નામદાર અમદાવાદે 2011માં એક જીઆર પણ કર્યો છે કે જ્યાં સુધી વન અધિકાર જંગલની અંદર જે 2006 નો કાયદો એવું કહે છે કે જંગલ જમીનની અંદર તમે દાવો કર્યો હોય વન અધિકાર સમિતિની અંદર અને એ દાવો મંજૂર હોય કે ના મંજૂર હોય, પણ એ જંગલ જમીન ખેડતા ખેડૂતની અંદર એ જમીનની અંદર ફોરેસ્ટ વિભાગનો કે કોઈ બી કર્મચારી કોઈ વ્યક્તિ તો એ ખેડૂતને હેરાન ન કરી શકે, તો કોઈ પ્રવૃત્તિ ન કરી શકે, ખાડા ટેન્ક કે કશું જ કંઈ ન કરી શકે. આવો જીઆર પણ 2011માં નામદાર હાઈકોર્ટે અમદાવાદે કરેલો છે. તો આનો પણ તમે ઉપયોગ કરો. તમે એ જીઆર બતાવો કે ભાઈ તમે કેમ બોલો છો એમ આ રહ્યું હોય બરાબર. પણ આપણે તો કેવું થઈ રહ્યું છે, વસ્તા કાકાની જમીન હોય તેનો ભાઈ હુરો હોય એને જમીન જંગલ ન ખેડતો હોય, વસ્તો કાકો ખેડતો હોય તો હુરો જ પેલાને ફોન કરે કે આ વધારાની જમીન ખેડી રહ્યો છે કે. આવું આપણા સમાજમાં બહુ થઈ રહ્યું છે. કાળા ખેતરાના જે પ્રશ્નો છે મને ખબર છે વર્ષોથી અહીં સમિતિ બી નહીં બનેલી વન અધિકાર સમિતિની બરાબર. આ કાળા ખેતરાની અંદર એક પણ દાવો બી નહીં થયેલો હોય બરાબર. એટલે થયું છે કેવું, આ લોકો જંગલ જમીન ખેડે ને ઉપરવાળા બાકીના નીચેવાળા રહી ગયા છે. એટલે પછી અડધું કામ જો 25% કામ આવ્યું છે. એનું કારણ શું, પેલા ખેડે એ મરે કે ભાઈ બધાનો વારો છે, રેવન્યુ વાળાને બી વારો છે. એટલે તમે એમ ન સમજતા કે પેલા જંગલ ખેડે એ જ મરવાના છે એમ બરાબર. એટલે એક પછી એક વારો જ છે. જંગલ જમીનનો પ્રશ્ન હોય તો બધા એકી અવાજે આપણે અવાજ ન ઉઠાવીશું તો આ પ્રશ્નો કદી હલ થવાનો નથી. જય જોહાર. પછી આ જય જોહાર એટલા માટે બોલું, આ પ્રાકૃતિક શબ્દ છે. આપણે ઘણા લોકો અહીં એ જ ચાલી રહ્યું છે કે રામ અને જોહારના નામે જે ભાગલા પડી રહ્યા છે આ લોકો કોણ કરાવે છે, માત્ર ને માત્ર રાજકીય રીતે જે લોકો રોટલા શેકવાનું કામ કરે છે. આ તમે સમજો, જોહાર એ આજનું નથી, આદિવાસી આપણે વર્ષોથી બોલવા આવ્યા છે. આપણે દાખલા તરીકે હું મોટો હોઉં અને જે મને જે બેન બોલાવતા હોય જે રીતે લાગતા હોય મને આવીને બાપસી એમ કીધું હોય તો આપણે બધા એમ નહીં કહેતા જોહારે કે એક નહીં કહેતા. આ એક પ્રાકૃતિક શબ્દ છે, અભિવાદક શબ્દ છે. રાજાનો રાજા આદિવાસી માટે બોલતા આવ્યા છે. ને હમણાં તો આપણે રાષ્ટ્રપતિ મુમુર પણ બોલે છે જોહાર કરીને, અને વડાપ્રધાન બી બોલે છે જોહાર કરી. અને તમે લોબડિયામાં કે કાળા ખેતરામાં બોલો કે આ તો ક્રિશ્ચિયન છે. ભાઈ ક્રિશ્ચિયન કોઈ નથી એમ. અમે ક્રિશ્ચિયન લાગીએ તમને? ના, સમાજને જાગૃતિનું કામ કરે જોહાર બોલીને, આ તો ક્રિશ્ચિયન છે. આ ભાગલા પાડો રાજ કરો, આ રાજકારણનું કામ છે. તો એમાં પડતા નહીં મહેરબાની કરીને. જય જોહાર. ભાઈ